જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સાધુ વેશમાં સિપાહી. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રી રામ નામમાં પ્રીતિ થાય છે. જીવ અતિશય પાપ કરે છે, તેથી ભગવાનના નામમાં તેનો પ્રેમ થતો નથી. ભગવાનમાં પ્રેમ થાય તો આલોક અને પરલોક બંને સુધરે છે. બધાના હૃદયમાં અંતર્યામી શ્રી નારાયણ બિરાજેલા છે, છતાં જીવ પાપ કરે છે. અંતર્યામી શ્રી નારાયણ પ્રકાશ સ્વરૂપે છે, નિષ્ક્રિય છે. તે કોઈને પાપ કરતા અટકાવતા નથી. હૃદયમાં બિરાજેલા અંતર્યામી શ્રી નારાયણ દયાળુ નથી, તે નિષ્ઠુર પણ નથી. હૃદય નારાયણ સૂર્યનારાયણના પ્રકાશ જેવા છે. સૂર્યનારાયણ પાપીને પુણ્યશાળીને સરખો પ્રકાશ આપે છે. દીપક બધાને પ્રકાશ આપે છે, તાળું તોડનારને દીપક પ્રકાશ આપે છે, અન્યને પણ પ્રકાશ આપે છે. બધાના હૃદયમાં ભગવાન છે, છતાં જીવ પાપી છે, દુઃખી છે, અજ્ઞાની છે. હૃદયમાં રહેલા ભગવાન પાપ કરતા અટકાવતા નથી, તેમને જીવની દયા આવતી નથી. આંખને, કાનને, મનને, બુદ્ધિને પ્રકાશ શક્તિ અંતર્યામી શ્રી નારાયણ આપે છે. નિર્ગુણ બ્રહ્મ છે, નિરાકાર બ્રહ્મ સાક્ષી ભાવે જુએ છે, કંઈ કરતા નથી. સાકાર ભગવાનને દયા આવે છે, તે દુઃખ દૂર કરે છે, પાપ કરતા અટકાવે છે. સાકાર પરમાત્મા તેજોમય છે, તેજોમય હોવાથી તે કોઈને દેખાતા નથી. દેખાય તો ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. ભગવાનના સુદર્શન ચક્રનું તેજ દેવો સહન નથી કરી શક્યા, તો માનવ શું સહન કરી શકશે? સાકાર ભગવાને સ્વરૂપ છુપાવ્યું છે, પ્રભુએ નામ પ્રગટ રાખ્યું છે. ભગવાનના નિર્ગુણ, નિરાકાર અને સગુણ સાકાર બે સ્વરૂપ છે. નિરાકાર સ્વરૂપ પાપ કરતા અટકાવે નહીં. ભગવાનનું નામ સુલભ છે, નામ સાથે પ્રેમ કરો. જે શક્તિ ભગવાનમાં છે તે જ શક્તિ નામમાં છે. દુર્યોધનને ભગવાનના દર્શન થાય છે. દુર્યોધન કહે છે, હું ધર્મને જાણું છું, છતાં મને પાપ કરવાની મજા આવે છે. દુર્યોધન જાણે છે અડધું રાજ્ય પાંડવોનું છે, છતાં દાનત બગડી છે. દુર્યોધન મૂર્ખ નથી, ભણેલો છે, છતાં પાપ માર્ગમાં પ્રવૃત્ત થાય છે. પાંડવોનો ભાગ આપવા તૈયાર નથી. શ્રી કૃષ્ણના દર્શન દુર્યોધનને થયા, છતાં તે બદલાયો નથી. સુગ્રીવને શ્રી રામના દર્શન થયા છે. રામ કૃપાથી સુગ્રીવ વાલીના ત્રાસમાંથી બચ્યો છે. આમ છતાં રામને ભૂલે છે. દુર્યોધન, સુગ્રીવ બંને ભગવાનના દર્શન થયા છતાં બંનેની બુદ્ધિ બગડી છે. ભગવાનના દર્શન થયા છતાં સુગ્રીવ પાપ ન છોડી શક્યો. જે પાપ વાલીએ કર્યું તે પાપ સુગ્રીવ કરે છે. દુર્યોધન કહે છે, પાપ કરનારો સુખી થતો નથી તે હું જાણું છું, છતાં મને પાપ કરવામાં મજા આવે છે. મારામાં બેઠેલા કોઈ દેવ મને પાપ કરવાની પ્રેરણા આપે છે. પાપ કરવું નથી, છતાં પાપ થાય છે. મારામાં રહેલા દેવ
પાપ કરાવે છે. રાવણ ભણેલો છે, શાસ્ત્રવેતા છે. રામ દર્શન તેને થયા છે, છતાં તે પાપ કરે છે. રામ દર્શન થયા છતાં તેની બુદ્ધિ સુધરી નથી. હનુમાનજી એક એવા છે, એમની બુદ્ધિ ક્યારેય બગડી નથી. હનુમાનજી દર્શન થયા છતાં ક્યારેય શ્રી રામને છોડતા નથી. સુગ્રીવને શ્રી રામ દર્શન થયા, પણ તેણે રામ નામ છોડ્યું. રામને તે ભૂલ્યો, તેથી બુદ્ધિ બગડી. શ્રી હનુમાનજી માટે રામ નામ એ ભોજન છે. રામ સેવા એ જીવન છે. અનેક જન્મના પાપના સંસ્કાર બુદ્ધિમાં પડેલા છે. અનેક જન્મના પાપના સંસ્કારને લીધે મન બગડેલું છે. પાપના સંસ્કાર જ્યારે જાગે ત્યારે ડાહ્યો માણસ પણ મૂર્ખ બની જાય છે. એનું જ્ઞાન વહી જાય છે. દુર્યોધન બોલ્યો, મારે પાપ કરવું નથી. અંદર બેઠેલા દેવ મને પાપ કરવા પ્રેરે છે. અંદર બેઠેલા દેવ પાપ નથી કરાવતા. અનેક જન્મના સંસ્કાર અંદર છે, તે પાપ કરાવે છે. માનવ તનથી નહીં, આંખથી, મનથી, જીભથી બહુ પાપ કરે છે. તનથી કરેલા પાપની જગતને ખબર પડે છે, પણ મનથી કરેલા પાપ તેની કોને ખબર પડે? મનથી પાપ કરે તેને કોણ અટકાવે? તમારું મન બીજાને નહીં, તમને જ દેખાય છે. મન પર પહેરો રાખજો. ભક્તિમાં મન મુખ્ય છે, તન ગૌણ છે. ભક્તિમાં મનથી ભગવાનને સ્પર્શ કરવાનો છે. મન બહુ મલિન છે. આ મલિન મન ભગવાનને સ્પર્શ કરતું નથી. જેનું મન શુદ્ધ છે, જેના મનમાં ખરાબ વિચાર આવતા નથી, તે ભક્તિ કરી શકે છે. મનથી પાપ કરનાર મંદિરમાં રહેતો હોય તો પણ તેને મંદિરનો આનંદ મળતો નથી. જીવનમાં બહિર્મુખ થવાથી નહીં, અંતર્મુખ થવાથી લાભ મળે છે. જે પાપ થાય છે તે સંસારનું ધ્યાન ધરવાને કારણે થાય છે. સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરવું માનવ માટે કઠણ છે. સંતો સર્વકાળ પરમાત્માનું ધ્યાન ધરી શકે છે. મળમૂત્રથી ભરેલા શરીરનું ધ્યાન કરશો નહીં. શરીર સુંદર નથી, ભગવાનનું શ્રી અંગ સુંદર છે. સાવધાન રહીને મનને રામ નામમાં રાખવાનું છે. જે કામ રામચંદ્રજીથી ન થાય તે કામ રામ નામથી થાય છે. રાવણને દર્શન થયા હતા, છતાં તે પાપ કરે છે. તેની બુદ્ધિ બગડી છે. રાવણને દર્શન તો થયા, પણ તે રામ નામનો જપ ન કરતો હતો. ભગવાન હાથમાં આવ્યા પછી પણ રામ નામ છોડશો નહીં. હાથમાં આવેલા ભગવાન છૂટી જશે, માટે નામ સાથે પ્રેમ કરો. દાનથી, યાત્રાથી, યજ્ઞથી પુણ્ય વધે, પણ પાપ છૂટતું નથી. જીવમાં ઈશ્વરના સદગુણ આવે, હૃદય બદલાય, સ્વભાવ સુધરે તો પાપ છૂટશે. જ્યાં સુધી વાસના છે, જૂઠું બોલવાની ટેવ છે, છલ કપટ છે, માણસ પોતાને ડાહ્યો ચતુર માને છે, ત્યાં સુધી તેનું મન અશાંત રહે છે. ભગવાનના સદગુણ જીવનમાં આવે તો જીવ ભગવાન જેવો થાય. ભગવાનનું સ્મરણ કરતા ભગવાન નામનો જપ કરો તો ભગવાનનો સદગુણ જીવનમાં આવે. જે ઘરમાં સેવા પૂજા થતી નથી તે ઘર ઘર નથી, સ્મશાન છે. તે ઘરનું પાણી પણ ન પીવું. શ્રી લક્ષ્મીજી ભગવાન શ્રી નારાયણના છે.
લક્ષ્મી મા છે, નારાયણ પિતા છે, જીવ એનો દીકરો છે, જીવ અમૃતનો પુત્ર છે. ભગવાન તો જીવને પોતાનો દીકરો માને છે, પણ જીવ શું ભગવાનને પોતાના પિતા માને છે? જીવને ભગવાનમાં વિશ્વાસ નથી. તે શ્રી નારાયણને પિતા માનતો નથી, શ્રી લક્ષ્મીજીને મા માનતો નથી. લક્ષ્મીજીનો ઉપભોગ નહીં, ઉપયોગ કરો. શરીરને બહુ સુખ આપશો નહીં. ઘરમાં ભગવાનની સ્થાપના કરો, ભગવાનને સુંદર શણગાર કરો, ભગવાનમાં આંખ સ્થિર કરો. હું ભગવાનનો છું એવું સ્મરણ કરો. સ્મરણ કરતા કરતા ઈશ્વરનો જપ કરો. ભગવાનના સદ્ગુણ જીવમાં આવે તો સ્વભાવ સુધરે છે. બગડેલું મન સુધરે છે. જેનું મન અતિ શુદ્ધ તેને જગત બ્રહ્મરૂપ દેખાય છે. મનથી ભગવાનનું સ્મરણ, આંખથી દર્શન અને જીભથી જપ કરો તો સ્વભાવ મન સુધરશે. ભગવાન નામમાં તન્મય થાવ, પ્રેમથી નામ જપ કરો, તમારું કલ્યાણ થશે. કથા સાંભળ્યા પછી રામ નામનો જપ કરજો. બહુ બોલશો નહીં. ભગવાન કૃપા કરે તો ભક્તિની તક આપે છે. ભક્તિની તક ગુમાવશો નહીં. એક રાજ્ય હતું. રાજ્યમાં એક સિપાહી. આ સિપાહીએ રાજકુંવરીને જોઈ તેનું મન બગડ્યું. રાજકુંવરી તેને મળવાની હતી નહીં, છતાં સિપાહીને તેના પર મોહ થયો. સિપાહીની નિંદ્રા, ભૂખ રાજકુંવરીના મોહમાં ગાયબ. શરીર દુર્બળ બન્યું. વાત રાજરાણીને કાને આવી. રાજરાણી જ્ઞાની હતી. સિપાહી દ્વારા જાણ્યું કે પોતાની કન્યાને પરણવા ઈચ્છે છે. રાજરાણીએ કહ્યું, હું મારી કન્યા તારી સાથે જરૂર પરણાવીશ. શરત એટલી કે પહેલાં તું નકલી સાધુ બન, સામેના વૃક્ષ નીચે બેસ, રોજ નામ જપ કરવાનો, હું આપું તે ભોજન જમવાનું, જગત જોવાનું નહીં. જો તું આ કરીશ તો મારી ઈચ્છાથી રાજકન્યા આપીશ. સિપાહી રાજકન્યાની પ્રાપ્તિ માટે સાધુ થયો, વનમાં ગયો. રાજરાણીએ કહ્યું હતું તે વૃક્ષ નીચે બેઠો. દરરોજ તેને સાદું ભોજન રાણી મોકલાવતી. સિપાહીએ સાધુ વેશમાં વૃક્ષ નીચે બેસીને એકવાર સાદું ભોજન કરીને રામ નામ જપીને 6 મહિના પૂરા કર્યા. 6 મહિનામાં તો સિપાહીનું બગડેલું મન સુધરવા લાગ્યું. બુદ્ધિ સુધરી. સાધુના વેશમાં રહેલા સિપાહીને હવે થયું કે આ રાજકુંવરીમાં શું છે? કોઈ સ્ત્રી, કોઈ પુરુષ પાસે આનંદ નથી. આનંદ શ્રી રામ આપે છે. તેને પ્રકાશમય પરમાત્માના દર્શન થયા. આનંદ ચેતન સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ ભગવાન આપે છે. 9 મહિના વીત્યા. તેણે કોઈનું મોહ જોયું નથી. દિવસમાં એકવાર માત્ર સાદું ભોજન કર્યું. આખો દિવસ જપ કર્યો. સાધુ બોલ્યો, હવે મારે રાજકન્યા સાથે લગ્ન કરવું નથી. જપથી સાધુ બનેલા સિપાહીનું હૃદય પરિવર્તન થયું. હૃદય બદલાય, પ્રભુનો આનંદ મળે તો સંસાર સુખમાં તૃણા આવે છે. સાધુ વેશમાં 11 મહિના થયા. પાક્કો નિશ્ચય થઈ ગયો કે હવે લગ્ન કરવા નથી. રાજરાણી કન્યા લઈને આવી. સાધુને તેની જોવાની ઈચ્છા થતી નથી. સાધુએ રાજરાણી પાસે ક્ષમા માગી. રામે તાડકાનો ઉદ્ધાર કર્યો. આજે રામ નથી, પણ રામ નામ અનેકોની દુર્બુદ્ધિ સુધારે છે.
સંસારના મહાપુરુષોએ સંતોએ રામ નામ સાથે અતિ પ્રેમ કર્યો છે. બ્રહ્મજ્ઞાન થયા છતાં બ્રહ્મજ્ઞાનીને પ્રારબ્ધ તો ભોગવીને નાશ કરવો પડે છે. જ્ઞાનીના જીવનમાં માન અપમાનના પ્રસંગ આવે છે. તેમને પ્રારબ્ધ ભોગવવું પડે છે. પ્રારબ્ધ બ્રહ્મજ્ઞાન કરતા કઠણ છે. પ્રારબ્ધ કરતા રામ નામ બળવાન છે. ભાલમાં વિધાતાએ લખેલા લેખ ભૂંચવાની શક્તિ રામ નામમાં છે. સતત રામ નામ જપવાથી પ્રારબ્ધ પણ બદલાય છે. ભક્તિનો અર્થ ભગવાન સાથે લગ્ન કરવું છે. સાધારણ ભક્તિથી નહીં, આર્ત હૃદયથી ભક્તિની પ્રારબ્ધનો નાશ થાય છે. જીવન સુધરે છે. દુઃખી આર્ત હૃદય બની શ્રીરામ 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 બોલો. આર્તનાદ પ્રભુ સાંભળે છે. પ્રભુને આર્ત હૃદયથી પ્રાર્થના કરતા જપ કરતા કહો, મારું મન બહુ બગડેલું છે. અંતઃકાળમાં મારી શું દશા થશે? પાપ માટે હૃદયથી પશ્ચાતાપ કરો. પુણ્યને ભૂલીને પાપનું સ્મરણ રાખો. આર્ત હૃદયથી ભગવાનને પુકારો. પ્રેમથી ભગવાનના નામમાં તન્મય થાવ તો ભગવાન જીવન સુધારે છે. સેવા પ્રેમથી કરો તો થાક લાગતો નથી. કપડાં સ્વચ્છ રાખવા પણ કાળજું વધારે સ્વચ્છ રાખવું વધારે જરૂરી છે. ક્રોધ આવે એટલે જ્ઞાનનો નાશ થાય છે. લોભ વધે એટલે પાપ વધે. લોભને સંતોષથી મારશો તો પાપ થશે નહીં. પંડિતો જગતને જોઈને બોલે છે, સંતો પ્રભુને ઓળખીને બોલે છે. જે કામ કર્યા પછી અંદરથી આનંદ આવે તો સમજવું કે જે કામ કર્યું તે સત્કર્મ છે. પૈસા માટે પ્રયત્ન કરો પણ પૈસા માટે પાપ ન કરો. જેને ભગવાનને સંપત્તિ આપી હોય તે ગાય રાખે. ગાયની સેવા ખૂબ કરવી. શુદ્ધ આચાર હોય તો શુદ્ધ વિચાર થઈ શકે છે. વૈષ્ણવ તે છે જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહીં. ધર્મી દુઃખી થાય છે તો તેને ત્યાં સંત આવે છે. 9મા સ્થાનમાં સ્વગૃહે ઉચ્ચ ક્ષેત્રનો બહુસ્પતિ હોય તે ધર્માત્મા બને છે. જય શ્રી કૃષ્ણ.